નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત રિફાઇનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા। પરિવારજનોએ આજે વળતર અને ન્યાયની માંગણી સાથે રિફાઇનરીની બહાર ધરણા કર્યા। રિફાઇનરીના સત્તાધીશો પર પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા। આજે દેવઉઠી એકાદશીએ વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો રાજમાર્ગો ઉપર નીકળ્યો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વરઘોડામાં જોડાયા, દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી। ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા એસપી સમક્ષ કરી રજૂઆત। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। ગુજરાત રિફાઇનરીની આગની ઘટનામાં 2 કોન્ટ્રાક્ટના કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા હતા। પરિવારજનો દ્વારા વળતરની માંગણી કરી હતી। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધીમંત મકવાણાના બનેવીએ કહ્યું હતું કે આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ અમે સાંજથી અહીંયા આવીને બેઠા છે, પણ અમને રિફાઇનરી તરફથી કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈપણ જાતની જાણકારી આપવામાં આવી નથી। રિફાઇનરીના અધિકારીઓને માણસના મૃત્યુની કોઈ કિંમત નથી। વહેલી સવારે ધીમંતભાઈના પત્ની પણ 4 વાગે તેમના મૃત્યુની જાણ કરતો ફોન આવ્યો હતો। તેના પહેલાં તો કોઈ વાત કરવા માટે તૈયાર ન હતું। કોન્ટ્રાક્ટરે તો ધીમંતના સગા બોલીએ છે તેવું સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો। અમને તો એવું જ હતું કે ધીમંત ઈજાગ્રસ્ત છે। ધીમંતને 5 વર્ષનો દીકરો છે, તેની પત્ની અને માતા પિતા પણ છે, તેમનો સહારો છીનવાઈ ગયો છે। મોતે ભેટેલા અન્ય કર્મચારી અને કોયલી ગામના રહેવાસી શૈલેષભાઈના માતા અને પત્ની તેમજ પરિવારજનોએ 1 કરોડના વળતરની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। શૈલેષભાઈને 3 નાના બાળકો છે। તેમના માતા અને પત્નીએ કહ્યું હતું કે સાંજે 6 વાગે તેમને રિફાઇનરીના અધિકારી અને કોન્ટ્રાક્ટરે અંદર ચા નાસ્તો આપવા માટે મોકલ્યા હતા અને તેઓ પછી પાછા આવ્યા જ ન હતા। અમને અત્યાર સુધી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર મળવા પણ નથી આવ્યા। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમનો મૃતદેહ ઘરે નહીં લઈ જઈએ। બીજી તરફ સ્થળ પર પહોંચેલા વાઘોડિયાના ધારાસભ્યએ કહ્યું હતું કે મૃતક કર્મચારીઓને વળતર અપાવવા માટે રિફાઇનરીના અધિકારીઓ સાથે વાટોઘાટો ચાલી રહી છે। તેઓ 20-20 લાખની સહાય કરવા માટે સંમત થયા છે। અમારે પાક્કું લખન જોઈએ આગળ મારી જાય યો લઈ જશે મારા છોકરાને તઈ મારા છોકરા આખી જિંદગીનું કોણ બેલી બોલાવો સાહેબને બોલાવો આગળ છૂટવાના ટાઈમે અંદર મોકલે। મારું માણસ એક જ જણ કામ કરવા વાળું હતું ઘરમાં 10 જણને કોણ પૂરું કરે? મારા ઘરમાં 10 જણ ખાવા વાળા છે। બોલાવો સાહેબને બોલાવો આગળ 1 કરોડ રૂપિયા જોવે આગળ કશું નહીં આગળ આવું થાય તો અમને કોઈ કીધું નહીં, એમને ફોને નહીં આવ્યો, હજુ અમને ખબર નહીં। તારે આજુબાજુ વાળાએ કરાયું તારે 8 વાગે સવારમાં અહીંથી અંદર મોકલ્યા હતા નાસ્તો એવું આપવા, તો આવું થાય તો એ લોકોએ અમને જણાય છૂટવાના ટાઈમે અંદર મોકલ્યા તો આવું થયું તો અમને કીધું નહીં। એ લોકોએ અમને જાણે નહીં કરી, હજુ નહીં કરી અમને। અહીં કેન્ટીનમાં અંદર નાસ્તો એવું આપવા મોકલ્યા હતા, પાણીના જગ એવું, તો અત્યારે અમને જાણ નહીં કરી, કશું કીધું નહીં। મારે પાક્કું લખન જોવા આગળ પાક્કું લખન જ જો એના કારણ મારો છોકરો અહીં લઈને મરી જઈશ। કંપનીમાંથી કોઈ આવ્યું કોઈ આવ્યું નહીં કહેતું, હજુ અત્યારે લગી અમને કશું કીધું નહીં। એમના ભવિષ્યની ચિંતા કરવા માટે આજે અમે સૌ લોકો અહીં આગળ ભેગા થયા છે અને અમે આપણા માધ્યમથી પણ પ્રશાસનિક અધિકારીઓને એક વિનંતી સાથે ચેતવણી પણ આપીએ છીએ કે વહેલી તકે આવી અને આ પરિવારોના ભવિષ્ય માટેની યોગ્ય તે તમામ જે જવાબદારીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે કોઈ જાહેરાત કરે। અને આ તબક્કે એટલું પણ કહીશ કે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાથે પણ મારી વાત થઈ અને ધારાસભ્ય શ્રી અત્યારે અહીં આગળ આવી રહ્યા છે અને રિફાઇનરી સત્તાધીશો સાથે વાતચીત કરી અને એ કોઈક જાહેરાત કરે એવી સંભાવના છે। હું તમને આમાં ચોક્કસથી કહીશ કે જે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આ લોકો સલામતી પાછળ, એ તમામ દાવાઓ પોકળ છે। આજથી 20-22 વર્ષ અગાઉ પણ રિફાઇનરીની અંદર આવી જ મોટી ભયંકર પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઇનરીની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માંગીશ આપના માધ્યમથી કે આ બાબતે SITની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે। કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે, પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે। અમારે લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી,
અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ, અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ. જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા, પરમેનન્ટ નોકરી નથી આપતા. કેટલાય લેન્ડલોઝરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગડધીન્ના કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે. એ સાચી વાત છે. ખરેખર આ દુઃખદ ઘટના છે. પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે. પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે, કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઇનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે. અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઇનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન. ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઇનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો, આ પછી મોડી રાત્રે 2 વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી. અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઇનરીની કામગીરી છે આ પણ ચાલુ છે. અત્યારે 6 થી 7 હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે. આ બનાવમાં 2 કર્મચારી મૃત્યુ પામ્યા હતા. એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને 1 કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. આજે દેવઉઠી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો. વડોદરા શહેરની મધ્યમાં આવેલ માંડવી ટાવર નજીક આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી આન બાન શાનથી આજે સવારે નિયત સમયે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે બેન્ડ વાજાની સુરાવલી વચ્ચે પાલખીમાં બિરાજિત પ્રભુ વિઠ્ઠલનાથજીની 215મી પાલખી યાત્રા નગરચર્યાએ નીકળ્યા હતા. આજથી લગ્નસરા સહિતના શુભ કાર્યોનો શ્રી ગણેશ થશે. આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પ્રભુના તુલસીજી સાથેના વિવાહ રાત્રે નિયત સમયે મંદિરમાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કારતક સુદ 11 દેવઉઠી એકાદશની સવારે નિયત સમયે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરાઓ મુજબ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખી યાત્રા વાજતે ગાજતે બેન્ડ વાજાની સુરાવલી તથા ભક્તોના જયઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી. આ પ્રસંગે રાજવી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. માંડવી રોડ થઈને શહેરના રાજમાર્ગો પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રભુની પાલખી યાત્રા રાવપુરા ટાવર થઈને નાગરવાડાથી બહુચરાજી ખાસવાડી રોડ થઈને શ્રીમંત સ્વર્ગીય ગનાભાઈના મંદિરે બપોરે નિયત સમયે પહોંચતા પ્રભુ વિશ્રામ કરશે. મંદિરેથી નીકળેલી પાલખી યાત્રામાં ભાવિકો દ્વારા ઠેર ઠેર પગકટ મંદિરેથી નીકળેલી પાલખી યાત્રાની ભાવિકો દ્વારા ઠેર ઠેર પધરામણી કરાઈ હતી. બપોર બાદ નિજ સમયે પાલખી યાત્રા નિજ મંદિરે પરત ફરશે અને રાત્રે નિજ મંદિરમાં શણગારેલા મંડપમાં સુશોભિત કરાયેલા મોયરામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી તુલસીજી સાથે લગ્ન વિવાહ સંપન્ન થશે. આ અગાઉ વહેલી સવારે મંગળા આરતી પણ યોજાઈ હતી. એકાદશી નિમિત્તેનો વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે. વરઘોડો અત્યારે મંદિરેથી નીકળીને MG રોડ પર છે કે જ્યાં બધા વેપારીઓ રહેવાસીઓ શાંતિથી ભગવાનના દર્શન કરે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે. આ સાથે આજે ચાતુર્માસની પણ પૂર્ણાહુતિ થાય છે. આજથી શુભ કાર્યોની શરૂઆત થશે. તો આજથી પહેલાં જ ભગવાનના લગ્નથી શરૂઆત થાય છે. આ સાથે આ વરઘોડાની અંદર ખાસ આભાર મારે માનવો પડે તો જે અમારો કહાર સમાજ છે કે જે વિઠ્ઠલનાથજીની પાલખી ઊંચકે છે એ પાલખી જોવા જઈએ તો વડોદરામાં સૌથી ભારેમાં ભારે પાલખી છે અને બધા વરઘોડા જનરલી રાતે નીકળે છે અને આપણો દિવસનો વરઘોડો છે. તો આટલી ગરમીમાં ખુલ્લા પગે આટલી ભારે પાલખી ઊંચકે છે એના માટે એમનો ખૂબ આભાર માનું છું. એ સાથે સયાજીબેન, દરબારબેન, વક્રટુંડબેન અને મલ્હારબેનનો પણ આભાર માનું છું કે પ્રતિ વર્ષે આપણા વરઘોડામાં જોડાય છે અને સુંદર ભક્તિમય ભજનો વગાડીને સમગ્ર વાતાવરણ આનંદમય કરે છે. એ સાથે મહાનગરપાલિકાનો પણ આભાર માનીશું કે જેમને જે માર્ગ ઉપરથી વરઘોડો નીકળવાનો છે માર્ગ સ્વચ્છ અને ચોખ્ખો રાખ્યો છે કે જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં. એ સાથે પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીશું કે એમને ટ્રાફિક બંધ રાખ્યો છે કે જેને લીધે
ઉંમરલાયક વડીલ લોકો બાળકો શાંતિથી દર્શન કરી શકે છે. આ સાથે પ્રિન્ટ મીડિયા ને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર માનીશ કે જે વિઠ્ઠલનાથજીના વરઘોડાનું કવરેજ કરી અને ઘરે બેઠા ઘણા બધા ભક્તો જે વરઘોડામાં નથી આવી શક્યા એને પણ દર્શન કરાવે છે. તો આવો સાથ સહકાર હર હંમેશ વિઠ્ઠલનાથજીના વરઘોડામાં રહેશે એવી તમને એક વિનંતી છે. એ સાથે આજે સાંજે આ વરઘોડો 5 વાગે મંદિરમાં પરત આવશે. ત્યાર પછી રાતે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના તુલસીજી સાથે લગ્ન થશે. તો આ લગ્નમાં આવવા માટે પણ દરેક શહેરીજનોને હાર્દિક આમંત્રણ. ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ મામલે આપના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા દ્વારા નર્મદા જિલ્લા એસપીને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે નર્મદા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી અને ખાનગી નર્સિંગ કોલેજની ગેરરીતિ મુદ્દે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરવા માટે આવ્યા છે. અહીંયા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માં કાલમ ફાઉન્ડેશન ચાલે છે. તેમણે યુજીસીની પરમિશન નથી લીધી અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની પણ પરમિશન નથી લીધી. તેમ છતાં પણ 20 વર્ષથી તેમની સંસ્થા ચાલે છે. આજે તેમની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરી લીધા છે. તમામ વિદ્યાર્થીઓએ ફી આપી દીધી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કર્ણાટકની કોઈ બેંગ્લોરની કોલેજમાં લઈ જવામાં આવે છે. આજ દિન સુધી વિદ્યાર્થીઓએ કોઈ કોલેજ કે યુનિવર્સિટી જોઈ નથી. આ વિદ્યાર્થીઓ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં પરીક્ષા આપવા જાય તો રેલવેના રહેવાના ખાવા પીવાનો ખર્ચો જાતે કરવાનો હોય છે અને ત્યાં જાય તો તેમને હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી. તમામ વિદ્યાર્થીઓએ ફી ભરી છે, તેમ છતાં પણ તેમને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી, જેના કારણે હવે વિદ્યાર્થીઓના 3-4 વર્ષ બગડી ગયા છે. હવે વિદ્યાર્થીઓની ડિગ્રી પણ ક્લિયર નથી થઈ અને સર્ટિફિકેટ પણ મળ્યા નથી. સાથે સાથે વધુ ગંભીર બાબત એ છે કે સંસ્થાની કોલેજમાં અભ્યાસ કરતા એસટી વિદ્યાર્થીઓને કોલેજની ભૂલના કારણે સ્કોલરશિપ પણ મળતી નથી. હવે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતા કરી રહ્યા છે કે તેમના ભવિષ્યનું શું થશે. આ મુદ્દા ઉપર આજે જિલ્લા એસપી કચેરીએ એસપી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. જો 5 દિવસમાં આ મુદ્દા ઉપર કોઈ નિરાકરણ નહીં આવે તો શનિવારે અમે ફરીથી પાછા અહીંયા આવીશું. આ વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ પાછા મળે, સ્કોલરશિપ મળે અને જો 3 વર્ષનો જીએનએમ ક્લિયર નથી કરવા માંગતા તો ભરેલી ફી પાછી આપવામાં આવે તેવી અમારી માંગણી છે. સમા વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. વડોદરા શહેરના કારેલીબાગ મંગલ પાંડે રોડથી સમા તરફ જવાના રસ્તે આવેલા અગોરા મોલની સામે બહારની બાજુએ બપોરના સમયે ઊભેલી એક કારમાં અચાનક જ આગ લાગી નીકળી હતી. આગની લપેટોમાં કારની અંદરની તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. જોતજોતામાં ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ એ અગાઉ માત્ર કારનું સ્ટ્રક્ચર જ બાકી રહ્યું હતું. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો કે અગોરા મોલની આગળ 4-વ્હીલરમાં આગ લાગી છે. તરત ઘટના સ્થળ ઉપર આવી અને દેખ્યું તો 4-વ્હીલરમાં આગ હતી અલ્ટોમાં. પાણીનો મારો ચલાવી અને આગ અત્યારે કાબૂ કરી લીધી. બનાવતા અત્યારે પ્રાથમિક માલિકને પૂછપરછ કરતા કે બોનેટની અંદર ધુમાડો ઓચિંતા નીકળતા એટલે શોર્ટ સર્કિટના કારણે હશે. આજે તુલસીવાડી ખાતે ચાંદલાની વિધિ યોજાઈ હતી. વર્ષોથી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસિદ્ધ છે. તે જ રીતે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો પણ છે. આગામી તારીખ 15મી નવેમ્બરને કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી નિમિત્તે વડોદરાની આન બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો યોજાશે. ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આજે દેવઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે ભગવાન શ્રી નરસિંહજીના ચાલનાની વિધિ યોજાઈ હતી, જેમાં શ્રી નરસિંહજીના મંદિરના ટ્રસ્ટી શશિકાંત પરીખ સહિતના મંદિરના સભ્યો તથા ભક્તો આ ચાલના વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની આન શાન અને બાન સમા 288મો વરઘોડો 15મી તારીખે નીકળશે. 15મી તારીખે તુલસી સાથે લગ્ન થશે અને આજે આપણી હિન્દુ રિવાજ પ્રમાણે આજે તુલસી સાથે વિવાહ યોજવામાં આવ્યા છે. એટલે અહીંયા વિવાહ માટે અમે અહીંયા આવેલા છે. આ એક વડોદરાની આગવી ઓળખાણ છે. મહારાજા પણ એમાં સામેલ થાય છે. વર્ષો પહેલાં જ્યારે જસપાલસિંહ પોલીસ કમિશનર હતા, વડોદરા શહેર કર્ફ્યુમાં હતું. એ કર્ફ્યુમાં પણ
આ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળેલો હતો અને આ એની એક આન બાન અને શાન છે. અમદાવાદની અંદર જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે એ જ રીતે વડોદરાની અંદર પણ આ એક આગવી વિશિષ્ટતા ધરાવતો નરસિંહજી ભગવાનનો વરઘોડો છે. પરંપરા છે, ઐતિહાસિક છે અને લોકો ખૂબ ઉત્સાહથી જોડાય છે. ડભોઈમાં ટ્રાફિકની વધતી સમસ્યાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારના ટાવર બજારથી લઈ કન્યા શાળા સુધી પોલીસ વિભાગ દ્વારા અગાઉ 2 વારનો ટ્રાફિક ઝોન જાહેર કરી પાર્કિંગ માટે એકી બેકી પદ્ધતિ અપનાવી કડક પાલન કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડભોઈના મુખ્ય બજારમાં એકી બેકીનું પાલન થતું નથી અને મુખ્ય બજારમાં બંને સાઈડ પાર્કિંગ થાય છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ફૂટપાથ પર પણ પાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પાલિકા દ્વારા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો સામે પણ લાલ આંખ કરવાનું શરૂ કર્યું છે. જાહેરનામું બહાર પાડી ગેરકાયદેસર દબાણ કરતા મુખ્ય બજારના દુકાનદારોને પણ સૂચના આપી દેવાઈ છે. સામાન અડચણરૂપ મૂકશો તો પાલિકા કાર્યવાહી કરશે. ત્યારે ડભોઈ પોલીસ વિભાગ સતર્ક બની હવે એકી બેકીનું સઘન પાલન કરાવે તો મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમદાવાદથી ઝૂમ એપ્લિકેશન મારફતે કાર મેળવી પલાયન થનાર ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગત 5મી નવેમ્બરના વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા મહેમદ હુસૈન ગુલામ મોહમ્મદ પઠાને ઝૂમ કાર એપ્લિકેશન પરથી એક હુન્ડાઈ ક્રેટા સેલ્ફ ડ્રાઈવ કાર 2 દિવસ માટે બુક કરાવી હતી. આ કારને પરત કરવાના સમયે કાર ભાડે લેનાર મોહમ્મદ હુસૈન સંપર્ક નહીં થતાં ફરિયાદીએ તાંદલજાના સરનામે તપાસ કરી હતી. જો કે કાર ભાડે લેનાર મોહમ્મદ હુસૈન મળી આવેલ ન હતો. ત્યારબાદ કારના જીપીએસ દ્વારા તપાસ કરતાં તેની લોકેશન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું આવ્યું હતું. તે જગ્યા પર કાર માલિકે જઈને તપાસ કરી હતી. જો કે ત્યાં પણ કાર મળી ન હતી, જેથી કાર માલિકે અમદાવાદના રિવરફ્રન્ટ પોલીસ મથકમાં 12,50,000ની કિંમતની કાર લઈ જઈને છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આરોપીનું લોકેશન રાજમહેલ રોડ લાલકોટ પાસે મળી આવતા પોલીસે મોહમ્મદ હુસૈન ગુલામ મોહમ્મદ પઠાન રહે પત્રકાર કોલોની તાંદલજાની ધરપકડ કરી હતી. કોયલી ખાતે આવેલ IOCLની ગુજરાત રિફાઇનરીમાં લાગેલ આગ સંપૂર્ણપણે ઓલવાઈ છે, જે સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા નિવેદન આપ્યું હતું. વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગઈકાલે બપોરના 3:30 વાગે મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા એટલી હતી કે નજીકની ઓફિસ અને કેટલાક રહેણાંક મકાનના બારીના કાચ તૂટી ગયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં લઈ IOCL સાથે વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા. આ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે IOCLની કોયલી રિફાઇનરીની ટેન્ક નંબર 68માં બ્લાસ્ટ થયો હતો. તે દુર્ઘટના બાદ IOCL તરફથી ફોમ ટેન્કરની સુવિધાનો ઉપયોગ આગ રોકવામાં કરાયો હતો. આગ વધુ તીવ્ર હોવાથી ગંભીરતાને જોતા અન્ય ફાયર ફાઇટરોની મદદ લેવાઈ હતી. વડોદરા જિલ્લા તથા જિલ્લા બહારથી પણ મદદ પ્રાપ્ત કરવામાં આવી હતી. કુલ 49 ટેન્ડર્સનો ઉપયોગ કરાયો હતો, જ્યારે ભારે જહેમત બાદ 1:45 AM આગ કાબૂમાં આવી હતી. ત્યારબાદ કુલિંગની કામગીરી ચાલુ રખાઈ હતી. હવે સંપૂર્ણ આગ ઉપર ઓલવાઈ છે અને કુલિંગ પણ પૂર્ણ થયું છે. આ દુઃખદ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટના 2 કર્મચારીઓના દુઃખદ મૃત્યુ થયા છે. 11 ગઈકાલે બપોરે 3:30 થી 3:45ના સમયગાળા દરમિયાન IOCLની કોયલી રિફાઇનરી ખાતે ટેન્ક નંબર 68માં અચાનક બ્લાસ્ટ થઈ અને એ ટેન્ક જે બેન્ઝિનની ટેન્ક હતી તેમાં આગ ફાટી નીકળેલી અને તે દુર્ઘટના બાદ IOCL તરફથી જે ઇમિડિયેટ રિસ્પોન્સ આપવાના ભાગરૂપે એ લોકોની જે ઇન્ટરનલ ફાયર એક્સટિંગ્વિશમેન્ટ અને ફાયર ફાઇટિંગ માટેની જે વ્યવસ્થા છે તેને તુરંત કાર્યરત કરવામાં આવેલી. પરંતુ જે આગનું સ્કેલ અને એની ગંભીરતા ધ્યાને લેતા IOCL તરફથી જે મ્યુચ્યુઅલ એઇડના ભાગરૂપે જિલ્લાના અન્ય જે પણ ઓર્ગેનાઇઝેશન છે, ખાનગી કંપનીઓ અને અન્ય ઓર્ગેનાઇઝેશન, એની મદદ માગવામાં આવેલી અને જિલ્લા વહીવટી તંત્રની પણ મદદ માગવામાં આવેલી. અને તેના ભાગરૂપે જિલ્લાની વિવિધ ખાનગી અને જાહેર ક્ષેત્રની જે પણ કંપનીઓ પાસે ફોમ ટેન્ડરની
સુવિધા ઉપલબ્ધ હતી તે તમામ દ્વારા ફોર્મ ટેન્ડર્સ શક્ય એટલી ત્વરાથી ઘટના સ્થળે મોકલી આપવામાં આવેલા. રાત્રે 10 વાગ્યા સુધીમાં જિલ્લામાંથી અને જિલ્લા બહારથી, જેમ કે અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી, પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ મદદ પૂરી પાડવામાં આવી હતી અને લગભગ 33 જેટલા ફોર્મ ટેન્ડર્સ આગને કાબૂમાં લેવા અને આજુબાજુની જે ટેન્ક છે એમાં વધુ આગ ફેલાય નહીં કે હીટ પકડી ના લે તેના માટે મદદ પૂરી પાડવામાં આવેલી. ત્યારબાદ વધુ 6 ટેન્ડર્સ લગભગ બીજા 1 કલાકમાં, એટલે કે રાતે 11 વાગ્યા સુધીમાં, અને વધુ 10 ટેન્ડર્સ, એમ કરીને કુલ 49 ટેન્ડર્સ IOCL અને જિલ્લાની વિવિધ એજન્સીઓ અને જિલ્લા બહારની પંચમહાલ, આણંદ અને ભરૂચ જિલ્લાની વિવિધ એજન્સીઓ દ્વારા ત્યાં ઘટના સ્થળે એની મદદ પૂરી પાડવામાં આવેલી. અને તેમ કરતાં 68 નંબરની ટેન્કમાં જે બેન્ઝિન હતું અને એમાં આગ ફાટી નીકળેલી, એની સાથે એની બિલકુલ બાજુમાં આવેલી 69 નંબરની ટેન્ક છે એમાં પણ વેપર પ્રેશર વધતા અને એને પણ આગ પકડી લીધેલી હતી. અને આ બંને ટેન્કની આગ કાબૂમાં લગભગ આજે 1:45 AM, એટલે કે વહેલી સવારે 1:45ના સુમારે લગભગ એ આગ કાબૂમાં આવી ગયેલી. અને ત્યારબાદ વહેલી સવાર સુધી કુલિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલી. હાલ સંપૂર્ણ આગ ઓલવાઈ ગઈ છે, કુલિંગ પણ પૂર્ણ થઈ ગયેલું છે. પરંતુ આ દુઃખદ દુર્ઘટનામાં જે કોન્ટ્રાક્ટના કર્મચારી હતા અને ધીમન કુમાર મકવાણા અને શૈલેષ ઝાલા, એમ 2 કોન્ટ્રાક્ટના કર્મચારીઓના આ ઘટનામાં દુઃખદ અવસાન થયેલા છે. અને એક કર્મચારીને, એક અધિકારીને હેડ ઇન્જરી થયેલી. એ છેલ્લી માહિતી મુજબ એને આઉટ ઓફ ડેન્જર છે. એથી વિશેષ કોઈ કેઝ્યુઅલ્ટી કે ઇન્જરીના કોઈ રિપોર્ટેડ ન્યૂઝ નથી. અને IOCLને આગળની જે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય અને એમના નોર્મ્સ પ્રમાણે જે કોઈ પણ તપાસ વગેરે કરવાનું હોય તેના માટે વડોદરાના એક યુવક પાસે સાયબર માફિયાઓએ પૈસા પડાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા કેતન સાવંતને 3 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકે એક કોલ આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમારો કોલ 2 કલાકમાં બંધ થઈ જશે. કેતન સાવંતની નોકરી છૂટી ગઈ હોવાથી તેઓએ કંપનીમાંથી HRના કોલ આવતો હોવાથી કોલ બંધ થઈ જવાનું કહેતા તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. તેથી તેમને કોલ પર કયા મુજબ તેઓએ સૂચનાઓનું પાલન કરતા હતા અને ત્યારબાદ સાયબર માફિયાઓએ સિલસિલાબંધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને 250 કરોડની મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેથી તેઓ બદનામીના ડરથી સાયબર માફિયા કહેતા ગયા તે રીતે તેમની સૂચનાઓનું પાલન કરતા હતા અને પોતાના બેંક એકાઉન્ટમાંથી PPFના નાણાં ઉપાડીને કેતન સાવંતને સાયબર માફિયાઓને ટ્રાન્સફર કર્યા હતા. જો કે ત્યારબાદ કેતન સાવંત કરવા જતાં કોલ લાગી શક્યો ન હતો. તેથી તેઓએ કોઈ ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અણસાર તેમને આવ્યો હતો. સાયબર માફિયાઓએ 34 કલાક સુધી કેતન સાવંતને ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. વધુમાં આ ઘટનામાં સાયબર માફિયાઓએ તેઓને નોટરી કરેલા ડોક્યુમેન્ટ સહિતના પેપર પણ બતાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તેમ જણાવી મામલો પતાવવા માટેની બાહેંધરી આપી હતી. તે મુજબ કોર્ટના જજ દ્વારા પણ કેતન સાવંતને કેસની પતાવટ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું અને એમ નહીં કરે તો પોલીસ અરેસ્ટ કરશે અને કસ્ટડીમાં રહેવું પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેઓએ PPFના નાણાં ઉપાડીને સાયબર માફિયાઓને ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ સાયબર માફિયાઓનો કોન્ટેક્ટ થઈ શક્યો ન હતો. તેથી તેઓએ પોતાના પરિચિત નીતિનભાઈની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે એક ફરિયાદી છે કેતનભાઈ સાવંત, મકરપુરા તરસાલી વિસ્તારમાં રહે છે. હવે એમને એક સાદો નોર્મલ કોલ આવેલો. કોલમાં એમને જણાવેલ કે તમે એટલે એક પેલું આપણે જે સિસ્ટમ રેકોર્ડેડ કોલ હોય છે એ પ્રકારનો કોલ આવેલો, બરાબર ને. એમાં કે ભાઈ તમારે આવી રીતે આગળ જવા માટે 9 દબાવો. એટલે એમને 9 ઉપર દબાવ્યું એટલે આગળ એમાં એક કોલ લાગ્યો. એમાં એમને એવું જણાવેલું કે મુંબઈમાં તમારા વિરુદ્ધ એક FIR રજીસ્ટર થયેલી છે, સાયબર ક્રાઇમની આ FIR છે. એ FIR નો નંબર પણ એમને આપેલો
અને એમના આધાર કાર્ડ ઉપર એક નવું સિમ કાર્ડ એક્ટિવેટ થયેલું, એ સિમ કાર્ડ પરથી આ સાયબર ફ્રોડ થયેલો છે એ રીતની એમને રજૂઆત કરી. એટલે એમણે કહ્યું કે ભાઈ હું મુંબઈ ગયો નથી અને મારી કોઈ આવું સિમ કાર્ડ મારા નંબર ઉપર એક્ટિવ નથી. તો ત્યારબાદ એમને એવું કહ્યું કે ભાઈ આ જે બાબત છે એના માટે તમને વોટ્સએપ કોલ આવશે. તો સાદા કોલમાંથી પછી એમને વોટ્સએપ કોલ આવે. એ વોટ્સએપ કોલ એમને રિસીવ કર્યો તો સામેવાળાએ એની ઓળખાણ પોલીસ તરીકે આપી અને એ પોલીસ અધિકારી નો યુનિફોર્મ એને પહેરેલો, પોલીસનો યુનિફોર્મ. એનું નામ જણાવેલું એને વિજય ખન્ના. એને જણાવ્યું કે 250 કરોડનો એક મની લોન્ડરિંગનો કેસ થયો છે તમારા વિરુદ્ધ મુંબઈમાં અને એમાં જે આરોપી છે નરેશ ગોયલ, એ નરેશ ગોયલ તમારું નામ જણાવે છે અને આ બધા જે છે એના ઇન્વોલ્વમેન્ટ, એના પુરાવા તરીકે એના ફોટોગ્રાફ મોર્ફ કરેલા એને મોકલી આપેલા ફરિયાદીને. એટલે ફરિયાદીને એવું લાગ્યું કે ખરેખર આ પોલીસ છે અને પોલીસના યુનિફોર્મમાં એ હતો. તો એને વિશ્વાસ આવી ગયો. હવે એણે બે ઓપ્શન આપ્યા કે તમારે ડિજિટલ એરેસ્ટ થવું છે કે પછી ફિઝિકલ એરેસ્ટ થવું છે. જો તમે ડિજિટલ એરેસ્ટ ના થાવ તો ફિઝિકલી પોલીસ નજીકમાંથી તમને આવીને લઈ જશે. એટલે ફરિયાદી જે છે એને ડર લાગ્યો એટલે એણે ડિજિટલ એરેસ્ટ થવા માટેની તૈયારી બતાવી. ત્યારબાદ એને એવું જણાવવામાં આવ્યું કે તમે આજે મની લોન્ડરિંગનો કેસ છે એના માટે તમારા એકાઉન્ટની અમારે ખરાઈ કરવી પડશે. એટલે તમારું કયું એકાઉન્ટ છે એમ કરીને ફરિયાદી પાસે એકાઉન્ટની બધી વિગતો જાણી લીધી અને વોટ્સએપ કોલ એનો કન્ટિન્યુઅસ ચાલુ રખાવેલો. એ વિગતોમાં ફરિયાદીએ એને જે એમનું SBIનું એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગત આપી. ત્યારબાદ એમાંથી એ એકાઉન્ટની ખરાઈ કરાવવા માટે 40,000 રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે કહ્યું. ફરિયાદીએ એમને 40,000 ટ્રાન્સફર કરી આપ્યા. ગયા છે એ એકાઉન્ટ કોની માલિકીના છે એમની પૂછપરછ કરીશું. જેમની માલિકીના એકાઉન્ટ એમની પાસેથી આ કેવી અમાઉન્ટ કેવી રીતે આવી એ તપાસ કરીશું અને એનું જે ટ્રેસ છે એ કરીશું કે આગળ કેવી રીતે આ ચેનમાં પૈસા ગયા. ના, પોલીસ તરફથી ક્યારેય એવા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા. એટલે ડિજિટલ આજે મતલબ સાયબર ક્રાઇમનો ચેલેન્જ છે ડે બાય ડે વધતા જાય છે. એટલે તમામે અમે જે પણ જે સાયબર ક્રાઇમના અવેરનેસના જે બી બાબતો કહીએ છીએ એ બાબતે જો ધ્યાન રાખે અને વધુને અને આ 1930 નામની જે હેલ્પલાઇન નંબર છે એનો વધુમાં વધુ લોકોને માહિતી મળે તો જલ્દી આ રોકી શકાય. આ બાબત બધા રાજસ્થાનના આવે છે એટલે એની KYC માંગેલી છે. પછી એ એકાઉન્ટમાંથી બીજા આગળ ક્યાંય પૈસા ગયા છે કે નહીં હવે તપાસ કરી. દિવસે સાયબર જેને ફ્રોડ વધતા જાય છે તો પોલીસ તરફથી પબ્લિકને જાગૃતતા માટે કોઈ એવા કાર્યક્રમો લાવશે કે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે એના માટે. સાયબર ક્રાઇમ તરફથી આ સતત અને પોલીસ સ્ટેશનમાંથી બી સતત આવા અવેરનેસ કાર્યક્રમો થતા જ રહે છે અને ભવિષ્યમાં પણ કરતા રહે છે. પૈસા પાછા કેવી રીતે મળી શકશે? આજે જે એકાઉન્ટ આપણે ફ્રીઝ કરાવ્યા છે એ એકાઉન્ટમાં પૈસા જે બી હશે એ ફ્રીઝ થઈ જશે. હવે એ એકાઉન્ટમાં કેટલા પૈસા વધ્યા છે એ જોવું પડશે. જે એકાઉન્ટમાં પૈસા આગળ ગયા છે 3 લેયર સુધી ફ્રીઝ કરવામાં આવતા હોય છે. તો જે ફ્રીઝ થયા છે એમાંથી 1,65,000 મળી જતા હોય બરાબર, તો એ સીધા ત્યાંથી એમાં રિકવરી થઈ શકે. એવું જણાવ્યું કે હવે આ તમારો જે કેસ છે એના માટે કોઈ જજ સાહેબ આવશે સુપ્રીમ કોર્ટના અને એ જજ સાહેબ જો ચુકાદો આપશે એ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી કરીશું. એટલે આખી રાત દરમિયાન એમને ફોન ચાલુ રખાયો. ત્યારબાદ બીજા દિવસે સવારે એક વ્યક્તિ જજ તરીકે આવીને એક ચુકાદો આપેલો એમાં કે ભાઈ આ તમારું આની અંદર ઇન્વોલ્વમેન્ટ છે. પછી જે છે બીજો એક વ્યક્તિ રાહુલ ગુપ્તા નામનો આવે છે. એ એવું કહે છે કે હવે આ કેસની તપાસ મારી પાસે છે. એ એની પાસેથી બીજા પૈસાના ચીટિંગ કરવા માટે એને બીજા પૈસા ટ્રાન્સફર કરાવવાનું કહે છે. ફરિયાદી એવું કહે છે મારી પાસે બીજા પૈસા નથી, મારા PPF એકાઉન્ટમાં પડેલા છે. એટલે એને એવું કહે છે કે PPF એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં નાખો, સેવિંગ એકાઉન્ટમાં, અને એમાંથી પછી આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપો. એટલે બીજા દિવસે ફરિયાદી એના PPF એકાઉન્ટમાંથી 1,25,000 એ બે એકાઉન્ટમાં, એકમાં 75,000 અને એકમાં 50,000 એવા બે એકાઉન્ટમાં આરોપીઓના એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ ફરિયાદીને કન્ટિન્યુઅસ આ વોટ્સએપ કોલ ચાલુ હતો એટલે એને શંકા જતા એને વોટ્સએપ કોલ કટ કરેલ. એમના મિત્રનો સંપર્ક કરીને પછી 1930 આપણો જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરેલો ફરિયાદીએ. એનાથી પછી જાણ થઈ. ત્યારબાદ મીડિયામાં આ બાબત આવેલી. પોલીસે એમનો સંપર્ક કરીને એમની ફરિયાદ ગઈકાલે પરમ દિવસે 9 તારીખે એમની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી છે. ટોટલ 1,65,000, પહેલા 40,000 અને પછી બીજા 1,25,000 એમ ટોટલ 1,65,000નો આ ટોટલ એમનો ફ્રોડ છે. અને ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 168, 308(2), 318(4), 319, 351(2) અને 54 તથા IT એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની કલમ 66D મુજબ આ ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવી છે. આ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટ તો આપણી સાયબર ક્રાઇમ જે હેલ્પલાઇન નંબર છે એ ત્યાંથી ફ્રીઝ કરાયેલા છે. પછી હવે આપણે આ જે ગુનો દાખલ કર્યા બાદ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટના KYC ડિટેલ બેંક પાસે માંગેલી છે. IOCLમાં બનેલ આગની ઘટનાને લઈને સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે. કોયલી IOCL ખાતે બનેલી બ્લાસ્ટની ઘટનામાં સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે.
બ્લાસ્ટમાં 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। ત્યારે સવારથી જ IOCL કંપની ખાતે પરિવારજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ ધરણા કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્ર ખાતે ચૂંટણી પ્રચારમાં ગયેલા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી છે કે સચોટ અને સારી રીતે સમાધાન થઈ ગયું છે, ત્યારે વચેટિયાઓથી ખાસ સંભાળવું। વાઘોડિયાના ધારાસભ્ય એટલે કે ભાજપની ચૂંટાયેલી પાંખ આ તમામ વાત ઉપર ધ્યાન આપી રહ્યું છે અને સમાધાન કરાવી રહ્યું છે। ત્યારે મૃતક પરિવારના લોકોએ તમામ વચોટિયાથી દૂર રહેવા સાંસદે અપીલ કરી છે। IOCLના તમામ કર્મચારીઓ અને આપણા સરહદના પરિવારજનો અને સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને મારે જણાવવાનું કે જે IOCLની ઘટના થઈ છે ત્યારબાદ એમના મૃતકોને એમના પરિવારને ન્યાય મળે અને એમનું આગળનું જીવન સુખમય વીતે એ માટેનો એમને સહારો મળે એ માટે તમામ વહીવટીતંત્ર, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ વાઘોડિયાના ધારાસભ્ય શ્રીમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તમામ લોકો કટિબદ્ધ છે। પોલીસ પ્રશાસન હોય કે કલેક્ટરનું પ્રશાસન હોય, તમામ લોકો આ બાબતે સહકાર આપી રહ્યા છે અને IOCLના ED તથા એમની પણ પૂરેપૂરી લીડરશિપ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે અને જવાબદાર છે। તો આ બાબતે કોઈપણ પ્રકારે ગેરમાર્ગે દોરાયા વગર માત્ર જે અધિકૃત ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની સાથે વ્યવસ્થિત યોગ્ય સ્તર પર વાતચીત થઈ અને મૃતકોના પરિવારને લાભ મળે એ માટેનો આપણા સૌનો પ્રયાસ છે અને એ બાબતે અમે સૌ સતત ચિંતા કરી રહ્યા છીએ। આ મુદ્દો આટલો સંવેદનશીલ છે, કોઈ આપણી વચ્ચેથી જતું રહ્યું છે અને એ વાતને કોઈ પણ પ્રકારે રાજકીય અથવા કોઈ બીજા હિડન એજન્ડાનો ભાગ બનાવી અને દૂષિત ના કરવામાં આવે એવી મારી વડોદરાના સર્વે નાગરિકોને એક નમ્ર અપીલ છે। ધન્યવાદ। સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત રિફાઇનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા। પરિવારજનોએ આજે વળતર અને ન્યાયની માંગણી સાથે રિફાઇનરીની બહાર ધરણા કર્યા। રિફાઇનરીના સત્તાધીશો પર પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા। આજે દેવઉઠી એકાદશીએ વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો રાજમાર્ગો ઉપર નીકળ્યો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વરઘોડામાં જોડાયા, દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી। ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ મુદ્દે વિદ્યાર્થીઓ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા SP સમક્ષ કરી રજૂઆત। તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।